आदमी पार्टी आम आदमी पार्टी करेंगे करेंगे आम आदमी पार्टी। બિલકુલ નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેને લઈને આજે મારા કાર્યકર્તાઓ સાથે ચૂંટણીની સમીક્ષાઓ કરવાના છીએ। સાથે સાથે નવસારીમાં તમે જુઓ કે લોકો અઢળક પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે। વર્ષોથી ભાજપનું શાસન છે, તમામ રૂપિયા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યા છે। ભાજપ છે એ વહીવટ એક તો કરતા નથી આવડતું, બીજું કે ભાજપના નેતાઓને એટલો અહંકાર છે કે પ્રજા અમને મત આપ્યા વગર ક્યાં જશે। એ અહંકાર પ્રજાને અત્યારે પરેશાન કરી રહ્યો છે। ચારે બાજુ તમે જુઓ ડિમોલેશન કર્યું છે તો એનો સદુપયોગ નથી કર્યું। રિંગ રોડો છે, રિંગ રોડ હજી શરૂ એટલે એની વ્યવસ્થા નથી કરી। પાણી 45 દિવસે આવતા હોય, જળ અને સંસાધન મંત્રી જો માન્ય CR પાટીલજી હોય ને એમના વિસ્તારમાં જો 45 દિવસ પાણી હોય, શું હાલત છે? કોને આપણે પાણી પહોંચાડીએ? એટલે કહેવાનો મતલબ એ છે કે નવસારીનો જે વિકાસ થવો જોઈએ એની જગ્યાએ વિકાસ નથી થયો। પ્રજા ઉપર ઉલટાના ટેક્સ નાખે છે। મહાનગરપાલિકા બની, ભલે હજી નથી વધાર્યું મેં જાણ્યું ત્યાં સુધી, હમણાં જ ભાજપ પડા એમાં વેરા ટેક્સ વધારવાના છે ચૂંટણી પછી, લગભગ ઓલમોસ્ટ ડબલ કરવાના છે। અહીંયા કોઈ સુવિધા તો મળતી નથી। તમે જુઓ નવસારીમાં રોડ રસ્તા સારા નથી, ગટર વ્યવસ્થાઓની, પાણીની મોંઘવારી ચરમસીમાએ છે, બસોમાં કોઈ મહિલાઓને કે કોઈને ફ્રી નથી મળતું। એટલે હું નવસારીની જનતાને પણ વિનંતી કરવા માંગીશ આજે કે તમારી પાસે એક મજબૂત વિકલ્પ આવી રહ્યો છે, મોકો આવી રહ્યો છે। તમે અત્યાર સુધી ભાજપની સિસ્ટમનો ભોગ પણ બન્યા હશો। તમે જુઓ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર આવી, 300 યુનિટ વીજળી ફ્રી, તો ભાજપે બીજા રાજ્યોમાં 300 યુનિટ વીજળી ફ્રી આપવી પડી। જો તમે નવસારીમાં પણ મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની બનાવશો તો વિવિધ સુવિધાઓ તો મળશે જ, ભ્રષ્ટાચાર ફ્રી મહાનગરપાલિકા બનશે। સાથે સાથે 5 વર્ષમાં તમારું જે નાણાં હશે એનો સદુપયોગ કરવામાં આવશે અને તમને એવી સુવિધાઓ આપવામાં આવશે કે જે અત્યાર સુધી ગુજરાતવાસીઓ જોઈ પણ નહીં હોય। એ દિલ્હી અને પંજાબનો તમે જોઈ શકો છો। તમે આજે પંજાબમાં જુઓ 87% પરિણામો આમ આદમી પાર્ટીમાં જીતી છે 3 વર્ષની સરકારમાં। એટલા સારા કામો, ત્યાં વીજળી ફ્રી છે, પાણી ફ્રી છે, ત્યાં સ્કૂલો બની રહી છે, 43,000 કિલોમીટરના સારા રોડ રસ્તા બની રહ્યા છે અને એવા રોડ રસ્તા કે 20 વર્ષ સુધી તૂટવાના નથી। તમે જુઓ ડ્રગ્સ ફ્રી પંજાબ બની રહ્યું છે। તમે મોટા પ્રમાણમાં જુઓ નશા મુક્ત અભિયાન ચલાવીને જે બાળકો હતા, છોકરા યુવાનો હતા, એને નશામાંથી મુક્ત કરીને એને નોકરીઓમાં લગાડી દેવામાં આવે છે। 56,000 નોકરીઓ સરકારી વિધાઉટ 1 રૂપિયાની લાંચ કે પેપર લીક વગર ત્યાં સરકારી નોકરી આપવામાં આવી છે પંજાબમાં 3 વર્ષમાં। થઈ શકે? ન થઈ શકે એવું કરીને બતાવ્યું છે ને એટલા માટે આજે 87% પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને ચૂંટી છે। હું ગુજરાતની નવસારીની જનતાને પણ વિનંતી કરું છું કે તમે આ લોકો લોભ, લાલચ, જાતિવાદ, પ્રાંતવાદ, ધર્મવાદ બધું નાખશે, પણ એમાંથી પર ઉઠીને કામની રાજનીતિને પસંદ કરજો એવી મારી વિનંતી છે। બિલકુલ આજે ચૂંટણીને લઈને સમીક્ષાઓ છે। જે લોકો અમારા ઉમેદવારો ની પણ અમારી પ્રોસેસ 15 દિવસમાં શરૂ થવાની છે। અમે એક સ્ટેટ અને ઝોનની ટીમો અમે ડિક્લેર કરવાના છીએ અને એ સ્ટેટની ઝોનની ટીમો છે એ મારા પછી આ 3 દિવસની મારી વિઝિટ છે નવસારી, વલસાડ, ઉમરગામ, સુરતમાં। એ વિઝિટ કર્યા પછી હું બીજા ઝોનમાં જઈશ, પછી 15 દિવસ પછી
ઝોન વાઇઝ જે અમારા સભ્યો હશે, નિરીક્ષકો, એ લોકો ઉમેદવારોની પસંદગીઓને પણ પ્રક્રિયા હાથ ધરવાના છે. એટલે આગામી ચૂંટણીઓમાં જે સારા સારા વ્યક્તિઓ છે જેને પણ કામની રાજનીતિમાં રસ છે અને જોડવાનું પણ અભિયાન અમે ચલાવવાના છીએ. એટલે ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે તૈયારી કરી રહી છે. નમસ્કાર. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પંજાબની અંદર હમણાં જ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. 70% જેટલી સીટો આમ આદમી પાર્ટી જીતી છે. જે પાર્ટીની સરકાર પહેલીવાર બની હોય અને 4 વર્ષથી શાસન હોય, એ સરકારના વિરોધમાં કદાચ એન્ટી ઇન્કમ્બન્સી હોઈ શકે, પણ પંજાબમાં ભગવત માનની સરકારે જે કરેલા કામો છે એ કામના આધારે સતત લોકોના આશીર્વાદ મળતા રહે છે, લોકોનો પ્રેમ મળતો રહે છે. અને એનું પ્રમાણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 70% જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ આમ આદમી પાર્ટી જીતી છે. ત્યાં જિલ્લા પંચાયતની 343 સીટો હતી, એમાંથી 219 આમ આદમી પાર્ટી જીતી છે, 56 સીટ કોંગ્રેસ જીતી છે અને 7 સીટ ભાજપ જીતી છે. સામે તાલુકા પંચાયતની 2835 સીટોના રિઝલ્ટ આવી ગયા. એમાં 1558 સીટ જે છે એ આમ આદમી પાર્ટી જીતી, 610 સીટ કોંગ્રેસ જીતી અને 64 સીટ ભાજપ જીતી. મતલબ કે 70% જેટલી સીટો આમ આદમી પાર્ટી જીતી છે. ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. આ નાની એવી નવી પાર્ટી આમ આદમી પાર્ટી લોકો માટે કામ કરતી પાર્ટી, લોકોના દુઃખ દર્દના સમાધાન માટે કામ કરતી પાર્ટીને આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ગુજરાતના લોકો ભવ્ય વિજય અપાવશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. ગુજરાતના લોકો પણ ભાજપના 30 વર્ષના શાસનથી થાક્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી જ ગુજરાત માટે હવે નવો વિકલ્પ છે. ફરીથી એક વખત ગુજરાતમાં આ તમામ લોકો કે જે વૈકલ્પિક રાજનીતિને ચાહે છે, ગુજરાતની આ પીડામાંથી ગુજરાત મુક્ત થાય એવી આશા રાખે છે અને ગુજરાત પ્રત્યે જેની ભાવના છે, એ તમામ લોકો માટે આ ખૂબ આનંદના સમાચાર છે. સૌને અભિનંદન, આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓને અભિનંદન અને ગુજરાતના તમામ લોકોને અભિનંદન. થેન્ક યુ. હમણાં જે પંજાબની અંદર જે રિઝલ્ટ આવ્યું એની અંદર સ્થાનિક સ્વરાજ તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીની અંદર 70%થી પણ સારું પરિણામ આમ આદમી પાર્ટી એટલે કે કામની રાજનીતિ તરફ લોકોએ ચુકાદો આપ્યો છે. તો આ જે ચુકાદો લોકો દ્વારા આપવામાં આવ્યો છે એને આજે મોરબી જિલ્લા ટીમ દ્વારા મોઢા મીઠા કરાવી અને ફટાકડા ફોડી અને મોરબી જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી છે. અને આવનારા સમયની અંદર ગુજરાતની અંદરની જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અથવા તો મહાનગરપાલિકા અથવા નગરપાલિકાની જે કંઈ પણ ચૂંટણીઓ છે, એની અંદર પણ લોકો હવે જાગૃત બન્યા છે અને કામની રાજનીતિ તરફ ઢળાવ કરતા બન્યા છે અને કામની રાજનીતિમાં માનતા શીખ્યા છે. તો આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને બહોળો એવો પ્રતિસાદ મળશે એવો અમને ભરોસો અને વિશ્વાસ છે. આ જીતનો મુખ્ય શ્રેય આપ કોને આપશો? આ જીતનો જે મુખ્ય શ્રેય છે એ ખાસ તો જાગૃત લોકોને અને ખાસ તો કિસાનોને અને યુવાનોને અમે આપીએ છીએ. નમસ્કાર સાથીઓ, છોટાઉદેપુર જિલ્લા લોકસભા પ્રમુખ મુકેશ બારિયા. આજે પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 70% જેટલી સીટો ઉપર બહુમત સાથે વિજય હાંસલ કર્યો છે અને ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ ત્યાં થયા છે. આમ આદમી પાર્ટી ધર્મની રાજનીતિ પર વોટ નથી માંગ્યા, જ્ઞાતિ જાતિ પર વોટ નથી માંગ્યા, માત્ર કામની રાજનીતિ પર વોટ માંગ્યા છે. અને પંજાબની જનતાએ કામની રાજનીતિની ઉપર ભરોસો કરીને ભગવત માનજીના નેતૃત્વ હેઠળ અને અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ આજે પંજાબની જનતાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને જબરજસ્ત રીતે જનતાએ જ્વલંત વિજય આપ્યો છે. એ બદલ પંજાબની જનતાને અમે કહેવા માંગીએ છીએ, જેવી રીતે તમે ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીને જેવો સાથ સહકાર આપ્યો, એવી જ રીતે ગુજરાતની જનતા પણ જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિ ભૂલીને કામની રાજનીતિ ઉપર આવે અને કામની રાજનીતિ ઉપર વોટ કરે. અને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ચાહે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, એમાં જ્વલંત વિજય જેવી રીતે પંજાબની અંદર અમને મળ્યો છે, એવો જ વિજય અહીંની જનતા અમને આપે, અમારી પર ભરોસો કરે એવી હું આશા રાખું છું. મુકેશ બારિયા, છોટાઉદેપુર લોકસભા પ્રમુખ. સભાઓ થઈ રહી છે.
મોટી મોટી જનસભાઓ પણ થઈ રહી છે. નાના મોટા સૌ કાર્યકરોને અમે જોડી રહ્યા છે. ભાજપના આગેવાનોને પણ જોડી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોને પણ જોડી રહ્યા છે. જે એમની રાજનીતિથી એ લોકો અત્યારે નારાજ છે, એ લોકો અમારી સાથે આવી રહ્યા છે અને પ્રજા પણ અમારી સાથે ચેતરભાઈની આગેવાની હેઠળ આ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર ઘણી ઝડપથી ખૂબ ત્વરિત ગતિએ આમ આદમી પાર્ટી વિજય મેળવે એવી અમે આશા રાખીએ છીએ. नमस्कार, मैं पंकज आनंदा तायड़े, आम आदमी पार्टी नवसारी लोकसभा प्रभारी लिंबायत प्रेसिडेंट। पंजाब के अंदर आज हमारी भव्य जीत होने के कारण लिंबायत विधानसभा के अंदर आज जीत की खुशी में सभी कार्यकर्ताओं ने, शहर के पदाधिकारी, संगठन के पदाधिकारी, लिंबायत विधानसभा के प्रभारी, सह प्रभारी, सभी साथियों ने आज जीत की खुशी में सभी शामिल हुए हैं। और जनता का प्यार जैसे ही पंजाब के अंदर, गोवा के अंदर, दिल्ली के अंदर मिल रहा है, उसी तरह गुजरात के अंदर भी जनता का प्रेम मिल रहा है। और 2022 के अंदर विधानसभा के इलेक्शन के अंदर हमें 41 लाख से ज़्यादा वोट गुजरात के अंदर मिले हैं। उसी तरह सूरत महानगर पालिका में 2021 में 27 सीट सूरत महानगर पालिका में आम आदमी पार्टी जीती। विरोध पक्ष द्वारा आम आदमी पार्टी कार्यरत सूरत महानगर पालिका के अंदर सतत काम कर रही है। और अभी कुछ ही दिनों के बाद सूरत महानगर पालिका का इलेक्शन आने वाला है। हमारे सभी पदाधिकारी, गुजरात का सभी संगठन, सूरत के सभी साथी पदाधिकारी और गुजरात की जनता और सूरत की जनता आम आदमी पार्टी को सपोर्ट कर रही है, सहयोग कर रही है और आम आदमी के अंदर शामिल हो रही है। जनता का प्रेम, प्रतिसाद खूब मिल रहा है। आम आदमी पार्टी सूरत के अंदर इस टाइम विरोध पक्ष के अंदर है और इस समय अभी जो इलेक्शन आने वाला है उसके अंदर हम मेयर बनाएंगे। ये आप सभी को मैसेज देते हैं, ज़्यादा से ज़्यादा मेहनत करेंगे, लोगों का काम करेंगे, क्योंकि विरोध पक्ष में होते हुए भी पूरे गुजरात के अंदर सबसे ज़्यादा अगर कहाँ पर काम हुआ है तो वो है सूरत महानगर पालिका के अंदर। हमारे यहाँ पे सभी कॉरपोरेटरों ने, यहाँ के सभी संगठन के साथियों ने सूरत के अंदर बहुत अच्छा काम किया है। मैं सभी को खूब खूब बधाई देना चाहता हूँ। पंजाब के अंदर भी हमारे जितने भी सीट जीते हुए सभी साथियों को मैं खूब खूब बधाई देना चाहता हूँ। पंजाब के सरकार ने पूरे देश के अंदर बहुत अच्छा काम कर दिखाया। मैं सभी साथियों को खूब खूब बधाई देना चाहता हूँ। सूरत की जनता को मैं खूब खूब बधाई देना चाहता हूँ। गुजरात की जनता को मैं खूब खूब बधाई देना चाहता हूँ। मैं आप सभी को विनती करता हूँ कि आप सभी भी आम आदमी पार्टी के अंदर आए, सपोर्ट करें और सूरत महानगर पालिका के अंदर मेयर बनाए और अपने विस्तार का विकास करे, जनता का काम करे और हमारे बच्चों को अच्छी शिक्षा, आरोग्य की सुविधा और लाइट बिल जैसी सुविधा फ्री मिले। हमारे बच्चों का अधिकार है, हम टैक्स पे करते हैं, हमारे बच्चों को वो सभी सुविधा मिले। इसलिए आप सभी साथी आम आदमी पार्टी को सपोर्ट करें। जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। भारत माता की, भारत माता की, वंदे वंदे, आम आदमी पार्टी, आम आदमी पार्टी।